સંસ્કૃત સાહિત્યમાં એક અક્ષરના હજારો અર્થ થાય. વિચાર કરો આપણું સંસ્કૃતિ કેટલી આગળ. પાણી માટે ઓછામાં ઓછા 150 શબ્દ છે, 150 કરતા પણ વધારે માત્ર પાણી માટે સંસ્કૃતમાં શબ્દ છે. હ શબ્દ છે, હનુમાનજીનો હ શબ્દ એ બ્રહ્મવાચક છે. હ બોલો એટલે બ્રહ્મની જાગૃતિ થાય. હ શબ્દ એ બ્રહ્મવાચક છે. નું શબ્દ છે અર્ચનાવાચક છે, બ્રહ્મની અર્ચના. નું શબ્દ છે એ અર્ચનાવાચક છે, પૂજાવાચક છે. મા શબ્દ છે ભાઈ, તો મા શબ્દ મા બોલી ત્યાં જ ખબર પડી જાય કે મા કેને કહેવાય. મા શબ્દ એ લક્ષ્મી વાચક છે. જેટલી વાર મા બોલો એટલી લક્ષ્મી પ્રાપ્તિ થાય. મા છે એ લક્ષ્મી વાચક છે. અને ન છે એ નમ્રતા વાચક છે. બ્રહ્મ, અર્ચન, લક્ષ્મી અને નમ્રતાનું આ સમન્વય એટલે હનુમાન. હનુમાન શબ્દનો જો અર્થ કરીએ, હનુ એટલે આ દાઢી, જડબું. સંસ્કૃતમાં દાઢી, જડબું એને હનુ કહેવાય. માન. જ્યારે હનુમાનજી બાળક હતા અને સૂર્યનારાયણ સામે જોયું અને મધુર ફળ લાગ્યું, એને એમ લાગ્યું કંઈક લાલ ફળ છે. અને એક કૂદકામાં એને જ્યારે મુખની અંદર ગ્રાસ કર્યો સૂર્યનારાયણનો, ત્યારે ઇન્દ્રએ પોતાનું વજ્રનો ઘા કર્યો, દાઢી ઉપર લાગ્યો. હનુમાનજીની દાઢીને કાંઈ ન થયું, પણ એ દાઢીના પ્રતાપે આ ઇન્દ્રનું વજ્ર છે ઈ વાકું વળી ગયું. ઘણા લોકો કે દાઢી વાકી વળી એટલે હનુમાન વાકું છે, એટલે નહીં, દાઢી નહીં. એ હનુમાનજીના ઘા એટલો સહન કરી એ વજ્ર છે એ વાકું વળી ગયું એટલે નામ પડ્યું હનુમાન. એ શબ્દ એટલે હનુમાન. વાલ્મીકી રામાયણની અંદર ઉત્તરકાંડમાં હનુમાન શબ્દનો અર્થ લખતા કહે છે, મત કરો સૃષ્ટ વજ્રેણ. કમસે કમ 12,000 ફૂટના આ સાર્વજનિકમાં, 12,000 ફૂટના સાર્વજનિકમાં 2,000 કરતા વધારે માણસો બેઠા હોય અને આયા અવાજ નીકળે તો બીજે ક્યાંય નો સંભળાય તો કાંઈ નહીં, પણ આની પહેલા આપણી કથા રોકડિયા હનુમાને બેઠી હતી તો ત્યાં લગી તો સંભળાવવું જોઈએ ને. મારી સાથે બધા બોલો, હનુમાન શબ્દનો અર્થ કરીએ. સંસ્કૃત એટલું સરળ છે કે જાણવાથી બોલવાથી આવડી જાય. એટલે હનુમાન શબ્દનો અર્થ આપણે બધા મત કરો સૃષ્ટ વજ્રેણ. મત કરો સૃષ્ટ વજ્રેણ. હનુયસ્ય યથાહત. હનુયસ્ય યથાહતઃ. નામ્ના કપિશાર્દૂલ. નામ્ના કપિશાર્દૂલ. ભવતા હનુમાન ઇતિ. ભવતા હનુમાન. હનુમાન શબ્દનો અર્થ એ ઉત્તરકાંડની અંદર વાલ્મીકીજી કરે છે. આવો હનુમાનજીની ચાલીસા ગાયતી પેલા એની ફળ સ્તુતિ ગાય. મહાત્મ્ય ગાવાની કથા હોય, કોઈ પણ કથા હોય ને એનું મહાત્મ્ય હોય, કોઈ પણ વ્યક્તિ હોય એનું મહત્વ હોય. નકામું કાંઈ નથી. ઘરમાં કેટલાય બિચારાને કહેતા તું તો હાવ નકામો છો. યાદ રાખજો, રસ્તા ઉપર પડેલી ધૂળ છે ને એ કામની છે. દુનિયામાં કાંઈ નકામું નથી. એમ બધુંય કામનું. અને જેટલું જેટલું છે ને એનું મહત્વ હોય તો બધી વસ્તુનું મહત્વ હોય તો કથાનું મહત્વ ન હોય. હનુમાન ચાલીસાનું શું મહત્વનું છે અને એની શું ફળ મળે, એના માટે હનુમાન ચાલીસામાં જ એનું મહાત્મ્ય દેખાડ્યું અને એનું ફળ દેખાડ્યું છે. કલાવતી